રોટરી રાજકોટ મિડ ટાઉન રાજકોટ સાયકલ ક્લબ દ્વારા મહાનગરપાલિકા શહેર પોલીસ અને સદભાવના વૃદ્ધાશ્રમ સહિત સામાજિક સંસ્થાના સંયુક્ત ઉપક્રમે આત્મીય કોલેજ ખાતેથી સાયક્લોફોનનું આયોજન કરવામાં આવ્યું હતું કે જેમાં કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા, સાંસદ પુરુષોત્તમ રૂપાલા, સ્થાનિક ધારાસભ્ય દર્શિતા શાહ અને રમેશ ટીલાળા તેમજ મેયર નયનાબેન પેઠડિયા, સ્ટેન્ડિંગ ચેરમેન જયમીન ઠાકર સહિતના હાજર રહ્યા હતા. આ તકે માંડવિયા, રૂપાલા સહિતનાઓએ સાયકલ ચલાવીને યુવાઓનો ઉત્સાહ વધાર્યો હતો. આ તકે કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ જણાવ્યું હતું કે સાયકલની ટોકરી એટલે કે સ્વાસ્થ્યની લોટરી છે. યુવાઓને દર રવિવારે 1 કલાક સાયકલ ચલાવવા અપીલ કરી હતી. પ્રાપ્ત માહિતી અનુસાર સતત 8મા વર્ષે રોટરી રાજકોટ મિડ ટાઉન અને રાજકોટ સાયકલ ક્લબ દ્વારા સાયક્લોફોનનું આયોજન કરવામાં આવ્યું હતું. ચાલુ વર્ષે ગ્રીન રાજકોટ બનાવવાના કન્સેપ્ટ સાથે સાયક્લોફોન યોજવામાં આવી હતી કે જે અંતર્ગત આ કાર્યક્રમમાં ભાગ લેનાર દરેક પાર્ટિસિપેન્ટના નામનું એક વૃક્ષ સદભાવના વૃદ્ધાશ્રમ દ્વારા વાવવામાં આવશે. તેમજ સતત 4 વર્ષ સુધી તે વૃક્ષનો કઈ રીતે ઉછેર થઈ રહ્યો છે, વૃક્ષની માવજત કઈ રીતે રાખવામાં આવી રહી છે તેના ફોટા મોકલવામાં આવશે. તેમજ પાર્ટિસિપેટ સ્થળ પર જઈ પોતાના નામનું વૃક્ષ કેવડું થયું છે તે પણ સ્પષ્ટ જોઈ શકશે. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.